આણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસએચએ ઘાસવાલા હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને 10નું શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો સાથે જ ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉમેદ કિડ્સ સ્કૂલનું પણ ઉદ્ઘાટન કરાયું. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેમજ મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે પ્રયત્નશીલ આગેવાનો અને સામાજિક કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર જાવેદ વોરા, સામાજિક કાર્યકર હાજી ઇલિયાસભાઈ મુતાની, હાજી ઇલિયાસ રહેમાનભાઈ, હાજી મુન્નાભાઈ ખેડાવાલા, યાઝુદ્દીન કાતરી અને મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ કાજલ રોડવેઝવાડા સહિત ટ્રસ્ટના મંત્રી શ્રી ગુલામ મોહમ્મદ બીજવાડા ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. અને કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરાઈ હતી અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત સરફરાઝભાઈએ કર્યું હતું અને આવેલ મહેમાનોનું શાલ ઉડાડીને તેમજ પુસ્તકો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળા પ્રવેશોત્સવને લઈને ધોરણ 9ની વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને સાથે જ આવેલ મહેમાનોના હસ્તે